હું પટેલ સૂર્યકાંત પ્રહલાદભાઈ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ, નાણાપુરા, અમદાવાદ, ધોરણ 11-12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવું છું. આજે તાસનો ક્રમ 7, એમાં આપણે પાઠ નંબર 1માં જે ચર્ચા કરતા હતા એમાં ઇન્ટરનેટ ટેકનોલોજીની અંગેની માહિતી આજે આપણે મેળવીશું અને એ ડીપમાં ચર્ચા કરશું. આજે ઇન્ટરનેટનો ઉપયોગ આજના યુગમાં જોઈએ તો બહુ અગત્યનો કહી શકાય અને એના વગર હવે કોઈ પણ વ્યક્તિને ચાલતું નથી હોતું. એટલે ઇન્ટરનેટ ટેકનોલોજીનો શું થાય ઉપયોગ, કઈ બાબતનો ઉપયોગ થાય અને એ માટે કયા કયા સાધનો એનો ઉપયોગ કરીએ આપણે, એનું એક સ્વરૂપ જે છે આપણે આજે ચર્ચા કરીશું અને એ અંગેની માહિતી મેળવીશું. ઇન્ટરનેટ ટેકનોલોજી એટલે શું? ઇન્ટરનેટ ટેકનોલોજીમાં કઈ કઈ બાબતો, કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય છે, કયા કયા પ્રકારની એની હેતુ માટેની કઈ કઈ રીતે ઇન્ટરનેટ ઉપયોગ મદદમાં થાય છે એની માહિતી આજે મેળવીશું. પુસ્તકમાં આપણે પેજ નંબર 10 ઉપર જે માહિતી છે એની આજે ચર્ચા કરતા હોઈએ ત્યારે આજે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. તો ઇન્ટરનેટ ટેકનોલોજીમાં આપણે સૌ જાણતા હોઈએ તો એ અંગેનો ઉપયોગ કરી શકીએ. તેમાં આજે આપણે કયા પ્રકારના હેતુ માટે અને કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય છે એનો આપણે આજે અત્યારે અભ્યાસ કરીશું. એમાં પેજ નંબર 10 અને પેજ નંબર 11 ઉપર આ માહિતી પુસ્તકમાં છે. તો મિત્રો, પુસ્તક જોડે રાખજો. હું તમને એના મુદ્દાઓની ચર્ચા કરું છું અને નોટની અંદર પણ નોંધ કરતા રહેશો એવી હું આશા રાખું છું મિત્રો. તો ઇન્ટરનેટ ટેકનોલોજી એ અંગેની ચર્ચા કરી. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં ઇન્ટરનેટનો ઉપયોગ આજે આપણે સમજીએ. એમાં કઈ બાબતમાં? તો એક પહેલું ટ્યુટોરિયલ. કેટલીક વેબસાઇટ પર આપના વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રીને ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. તેને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં જે માહિતી હોય એની રજૂઆત કરવા માટેનો બીજો છે કે ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવી શકાય છે. તો એમાં કઈ બાબત હોય? તો કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણો, વિડીયો, ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર પર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો પણ આપણને ઉપલબ્ધ હોય છે. ત્રીજોનો કહી શકાય ઉપયોગમાં કે વાંચવા લાયક સામગ્રી. વાંચવા લાયક સામગ્રી એટલે ઇન્ટરનેટ પર અસંખ્ય પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળે છે, જે તે વિષયના નિષ્ણાત
બાબતોના લેખો અને તેની જર્નલો વાંચી શકાય છે. લેખો અને જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. સામગ્રીઓને ઈ બુક, ઈ જર્નલના નામે પણ ઓળખાય છે. ચોથો એનો મહત્ત્વનો મુદ્દો છે કે વિવિધ માહિતી મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. વિવિધ માહિતીમાં કઈ આવે તો સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. કોઈ પણ વિષયને લગતી માહિતીની જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. એટલે આટલી જે બાબતોમાં જે માહિતી છે એમાં અન્ય બીજું છે કે અન્ય માહિતી મેળવવા માટે પણ ઉપયોગ થાય છે. સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, કોટેશન જે કે ને કોટ અથવા ટાંચણ જે મુદ્દાઓ હોય એને મેળવી શકાય છે. છઠ્ઠો ઉપયોગ છે આંકડાકીય માહિતી મેળવવા માટે. હવે આંકડાકીય માહિતીમાં શું કે અર્થશાસ્ત્રમાં ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાક્ય ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદનની માહિતી, આયાત નિકાસ, વિદેશ વેપારની માહિતી, ગરીબીનું અને રોજગારીનું ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ, માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત પરથી મેળવવી ખાસ જરૂરી છે. દાખલા તરીકે બેન્કિંગની માહિતી જોઈએ તો RBIની વેબસાઇટ પરથી મેળવવી જોઈએ. આયાત નિકાસ માટે વિદેશ મંત્રાલયમાંથી તેની વેબસાઇટ પરથી મેળવવી જોઈએ. અંદાજપત્રની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. મહત્ત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંકની વેબસાઇટો પણ ઉપલબ્ધ થાય છે. વિશ્વસનીય સ્ત્રોત એટલે કે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી તેને છાપી હોય તે સ્ત્રોત. હવે ઇન્ટરનેટની ઉપરથી માહિતી આપણે મેળવીએ છીએ પણ એના માટેના ભયસ્થાનો પર રહેલા છે. આ એક ટૂંકનાથમાં પ્રશ્ન પૂછાય છે કે ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો જણાવો. તો મિત્રો, ઇન્ટરનેટ એક યંત્ર કે સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ. સાચી અને ખોટી માહિતીને અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. માહિતી હંમેશા વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ. એટલે આ જે એના ભયસ્થાનો છે એટલે ઇન્ટરનેટ વાપરતી વખતે આટલા બાબતોનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. અને આ ટૂંકમાં પ્રશ્ન પૂછાય છે. હવે આગળ અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં એક CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્કનો પણ ઉપયોગ થતો હોય છે. તો કોમ્પેક્ટ ડિસ્કમાં ઉપયોગ કઈ રીતે થાય છે, કઈ કોણ કોણ કરે છે એ માટેની આપણે ચર્ચા કરીએ. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક CDનો
ટૂંકમાં કે સીડીનો ઉપયોગ. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ જે અર્થતંત્રની આંકડાકીય માહિતીની વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડીને બજારમાં વેચે છે. સીડીની ખરીદી શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ કરે છે. સીડીનો ઉપયોગ અભ્યાસ તથા સંશોધન માટે કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, બીજું વસ્તી ગણતરીની આંકડાકીય માહિતીની સીડી, ઉદ્યોગોના સર્વે એટલે કે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝની સીડી, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી, અર્થતંત્રની માહિતીની માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળી શકે છે. CMIE પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે. સમગ્ર દેશના અર્થતંત્રના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. સોફ્ટવેર ખૂબ જ ખર્ચાળ હોય છે અને સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ તે ખરીદે છે. હવે આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી કોમ્પેક્ટ ડિસ્કની, એમાં કોમ્પેક્ટ ડિસ્ક વાપરવા માટેની મુશ્કેલીઓ ખરી? તો એમાં એક ટૂંકમાં પ્રશ્ન પૂછાય છે કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી વાપરવાની મુશ્કેલીઓ કઈ? તો એમાં 2-3 મુદ્દાઓ છે. અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. ઉપયોગી જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. સોફ્ટવેરના ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે. આપણે આજે પાઠ નંબર 1માં છેલ્લે મુદ્દો આજે કોમ્પેક્ટ ડિસ્ક સાથે આજે પાઠ નંબર 1 પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં પાઠના અંતે આપણને એક સ્વાધ્યાય કાર્ય આપેલું છે. એની અંદર દરેક પેજ નંબર 12 અને પેજ નંબર 13 એમાં જે સ્વાધ્યાય પ્રશ્નો આપેલા છે એનો દરેક વ્યવસ્થિત નોંધ કરી સ્વાધ્યાય કાર્ય કરશો એવી આશા રાખું છું. અને આજે આપણે પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં જે ડીપમાં ચર્ચા કરી અને આજે આપણે પાઠ નંબર 1 પૂર્ણ કરીએ છીએ, અર્થશાસ્ત્રમાં આલેખ. થેન્ક યુ વેરી મચ.